માં છે દીકરા પર ક્રોધ કરે છે, એમાં માને પોતાનો સ્વાર્થ નથી. દીકરાએ જાણવું જોઈએ કે મારી માં મારા પર ક્રોધ કરે છે, એમાં એનો સ્વાર્થ નથી. પુત્રએ જાણવું જોઈએ મારા પિતા મારા પર ક્રોધ કરે છે, એમાં એનો સ્વાર્થ નથી. મને આગળ બઢાવવાને માટે, મારી પ્રગતિને માટે, એટલા માટે ક્રોધ કરે છે. જો આવું દીકરો સમજી જાય ને તો દીકરાનું કામ થઈ જાય, જીવન સફળ થાય. પણ એવું જાણનાર અત્યારે કળિયુગમાં કેટલા. એટલે એ વ્યક્તિ ચોક્કસ જાણી રાખો કે પોતાના સ્વાર્થ માટે થયેલો ક્રોધ એ વિનાશ કરે છે. બીજાના સ્વાર્થ માટેનો ક્રોધ, પોતાનો સ્વાર્થ નહીં, બીજાના પરમાર્થ માટેનો ક્રોધ એ સર્જન કરે છે. અને એવો ક્રોધ તો જોઈએ મારે. તમારે ઘર ચલાવવું છે, પરિવાર ચલાવવો છે, સંસ્થા ચલાવવી છે, કોઈને કીધા વિના તો ચાલવાનું નથી. જો ન કહો તો અનુશાસનમાં કોઈ રહે જ નહીં. બે શબ્દો કડવા પણ કહેવા પડે, બે કડક થઈને પણ કરવા, દયાનો ત્યાગ કરીને પણ કહેવા પડે. પણ જો સામી વ્યક્તિ એને સમજી શકે તો એમાંથી સરસ મજાનું સર્જન થાય.